હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર દ્રવ્ય અવસ્થા, જેમાં વાયુ અને પ્રવાહી એ બે અવસ્થાનો અભ્યાસ થઈ રહ્યો છે. એના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL 7 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 7 છે. આ લેક્ચરની અંદર આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમને લગતા તમામ સંબંધો અને સમીકરણો એટલે કે સૂત્રો વિશે અભ્યાસ કરીશું. આ અગાઉના એટલે કે લાસ્ટ લેક્ચર TTL 6 એમાં આપણે વાયુ અણુઓની ઝડપના મુખ્ય પ્રકાર, જેમાં મહત્તમ સંભવ્ય ઝડપ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને સરેરાશ ઝડપ, આ ત્રણ પ્રકારની જે ઝડપ છે એનો અભ્યાસ કરેલો, તેમજ એ ત્રણેય પ્રકારની જે આણ્વીય ઝડપ છે એની વચ્ચેના વિવિધ સંબંધો વિશે પણ અભ્યાસ કરેલો. આ લેક્ચરમાં જેટલા પણ સૂત્રો આપણે જાણીશું, સમજીશું, એ બધા ગાણિતિક ક્રિયાઓમાં ઉપયોગી સૂત્રો છે, MCQ માટે ખાસ ઉપયોગી છે. તો શરૂ કરીએ. ટાઇટલ છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, NCERT બોર્ડ લેવલે તમે આ થિયરી અથવા આ ટોપિક એ તમે ભણી ચૂક્યા છો, પરંતુ અહીં આપણે એના આધારે અમુક જે નવી બાબતો છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. વાસ્તવમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું વિધાન આ પ્રકારનું છે: એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એ ઘટક વાયુઓના આંશિક દબાણ એટલે કે વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું હોય છે. વિધાન હું અહીં લખું છું કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા વાયુઓના મિશ્રણનું એટલે વાયુ મિશ્રણનું કુલ દબાણ તેના ઘટક વાયુઓના આંશિક દબાણ, આ આંશિક દબાણ જે છે એને વ્યક્તિગત દબાણ અથવા વિભાગીય દબાણ એવી રીતે પણ આપણે ઓળખીશું. એટલે વિધાન આખું ફરીથી: એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા ઘટક વાયુઓનું મિશ્રણ એટલે કે વાયુ મિશ્રણનું કુલ દબાણ તેના ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. તો અહીં આપણે ડાયરેક્ટ આવું જ બતાવેલું છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય તેવા ઘટક વાયુઓ, આપણે અહીં ઓછામાં ઓછા બે ઘટક વાયુઓને ધ્યાનમાં લેવા જોઈએ. આપણે અહીંયા ત્રણ ઘટક વાયુઓને ધ્યાનમાં લીધા છે, A, B અને C ના મિશ્રણનું કુલ દબાણ P total is equal to PA plus PB plus PC અને પરિણામ નંબર I આપ્યું છે. આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું પ્રાથમિક અથવા મૂળ સ્વરૂપ છે, જ્યાં PA, PB અને PC એ વાયુ મિશ્રણ સાથે તાપમાન અને કદની સમાન સ્થિતિમાં ઘટક વાયુઓ A, B અને C ના આંશિક અથવા વ્યક્તિગત દબાણ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિધાન લખ્યું છે એને આપણે આ પ્રમાણે સમજીશું કે સપોઝ કે આપણી પાસે અહીંયા જે ત્રણ ઘટક વાયુઓની વાત થઈ છે, તો ત્રણ ઘટક વાયુઓ માટે સમાન કદના ત્રણ પાત્રોને વિચારી લઈએ. અહીં વાયુ મિશ્રણ સાથે તાપમાન અને કદની સમાન સ્થિતિ છે, જથ્થાની પણ સમાન સ્થિતિ જ છે, કારણ કે નિશ્ચિત જથ્થો એ વાયુના કોઈ પણ ગુણધર્મના અભ્યાસ માટે પ્રાથમિક બાબત છે. એટલે અહીંયા આપણે એનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સમજૂતીની અંદર આપણે એને ધ્યાનમાં લઈશું. મારી પાસે આ વાયુ પાત્ર નંબર 1, 2, 3 અને 4 છે. ધારો કે મેં વાયુપાત્ર એકનું તાપમાન જે રાખ્યું છે T કેલ્વિન, તો બધા જ વાયુપાત્રનું તાપમાન હું T કેલ્વિન રાખીશ.
આ વાયુપાત્રનું કદ ધારો કે 20 લિટર છે, તો બધા વાયુપાત્રનું કદ 20 લિટર સમાન હશે. એટલે અહીં તાપમાન સમાન છે, કદ પણ સમાન છે, એટલે તાપમાન અને કદ એની પરિસ્થિતિ સમાન છે, એટલે સમાન સ્થિતિ. હવે મેં પહેલા પાત્રની અંદર વાયુ એના Na મોલ ભર્યા અને મને અહીંયા બેરોમીટરની અંદર જે દબાણ મળ્યું એ Pa મળ્યું. આની અંદર વાયુ બીના Nb મોલ ભર્યા અને મને બેરોમીટરમાં જે દબાણ મળ્યું એ Pb મળ્યું. વાયુ સીના Nc મોલ ભર્યા અને મને બેરોમીટરમાં જે દબાણ મળ્યું એ Pc મળ્યું. બેરોમીટર એટલે દબાણ માપક. તો હવે હું આ ચોથા વાયુપાત્ર કે જેનું તાપમાન અને કદ એ બાકીના વાયુપાત્રને સમાન છે, એની અંદર Na મોલ વાયુ એના, Nb મોલ વાયુ બીના અને Nc મોલ વાયુ સીના હું ભરું છું. એટલે આ વાયુ મિશ્રણ એનું જે કુલ દબાણ મને મળશે એ P ટોટલ મળશે. તો આ P ટોટલનું મૂલ્ય એ આ Pa પ્લસ Pb પ્લસ Pc એટલે કે આ ત્રણેય ઘટક વાયુના જે વ્યક્તિગત દબાણ છે એના સરવાળા જેટલું મળશે. પરંતુ એ વ્યક્તિગત દબાણ કઈ સ્થિતિમાં? તો વાયુ મિશ્રણ જે કદના પાત્રમાં ભર્યું છે એટલા જ કદના પાત્રમાં એ વાયુઓને અલગ અલગ ભર્યા હોય. વાયુ મિશ્રણના પાત્રનું જે તાપમાન છે એ જ તાપમાન ધરાવતા પાત્રો હોય અને વાયુ મિશ્રણમાં જે જથ્થો મિક્સ કરવામાં આવ્યો છે એટલા જ જથ્થાથી એને ભરવામાં આવે. તો નિયત જથ્થા માટે વાયુનો અભ્યાસ થાય છે અથવા વાયુના ગુણધર્મોનો અભ્યાસ થાય છે એ બાબતથી આપણે પરિચિત છીએ, એટલે અહીંયા નિશ્ચિત જથ્થો એનો ઉલ્લેખ કર્યો નથી. તો ફરીથી Pa, Pb અને Pc એ વાયુ મિશ્રણ સાથે તાપમાન અને કદની સમાન સ્થિતિ, વાયુ મિશ્રણનું જે તાપમાન છે અને જે કદ છે એ જ સમાન તાપમાન અને સમાન કદની સ્થિતિમાં ઘટક વાયુઓ A, B અને C ના આંશિક દબાણ છે. ત્યાર પછી એક આ બાબતને સમજીએ. પાણીની સપાટી ઉપર એકત્રિત કરેલા વાયુ માટે P શુષ્ક બરાબર P માઇનસ PH2O. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને આપણે આવી રીતે સમજીશું કે પ્રયોગશાળામાં જ્યારે કોઈ પણ પ્રક્રિયા પાત્રમાં પ્રયોગ દરમિયાન વાયુ ઉત્પન્ન થાય છે તો વાયુરૂપ નિપજને એક વિમોચન નળી મારફતે આ પ્રમાણે વિમોચન નળી મારફતે એક બિહાઇવ સેલ્ફ હોય અને એ બિહાઇવ સેલ્ફ ઉપર બિહાઇવ સેલ્ફ એ પાણી ભરેલા પાત્રની અંદર ડૂબાડેલો હોય અને એ બિહાઇવ સેલ્ફ ઉપર એક વાયુ પાત્ર છે એને પાણી ભરી અને આવી રીતે ઊંધું મૂકી દેવામાં આવ્યું હોય. અહીંયા પાણી ભરેલું હોય. હવે જેમ અહીંયા વાયુરૂપ નિપજ મળતી જશે એમ વાયુરૂપ નિપજ એ અહીંયાથી આગળ વધી અને અહીંયાથી પરપોટા સ્વરૂપે એ ઉપરના ભાગે આગળ વધશે ત્યારે પાણી નીચે તરફ ગતિ કરશે અને વાયુ એ અહીંયા પાણીની સપાટી ઉપર એકઠો થશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ પ્રકારની કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે એ સામાન્ય રીતે ઊંચા તાપમાને અથવા વિઘટન પ્રક્રિયા હોય, એટલે જે વાયુરૂપ નિપજ હશે એ ગરમ હશે. એવા ગરમ વાયુ એ જ્યારે અહીં પાણીના અને પાણીનું અધઃ સ્થાનાંતર કહેવાય, કારણ કે પાણી છે એ નીચે તરફ ગતિ કરશે અને વાયુ ઉપર તરફ ગતિ કરશે. એટલે પાણી અધઃ એટલે નીચે તરફ, પાણી નીચે તરફ સ્થાનાંતર કરે એટલે પાણીના અધઃ સ્થાનાંતરની પદ્ધતિ કહેવાય અને વાયુ અહીંયા પાણીની સપાટી ઉપર એકઠો થશે. તો અહીંયા જે વાયુ એકઠો થશે એ વાસ્તવમાં વાયુ પ્લસ પાણીની બાષ્પ હશે. કારણ કે જે ગરમ વાયુ એ
એ અહીંયાથી બહાર આવશે, એ પાણીના સંપર્કમાં આવશે એટલે પોતાની ઉષ્મા પાણીને આપશે અને એ પાણીને બાષ્પમાં રૂપાંતર કરી અને પાણીની સપાટી ઉપર એને મિશ્રણ સ્વરૂપે એ એકઠો કરાવશે. તો એ સ્થિતિમાં જો અહીંયા બેરોમીટર લગાવવામાં આવે તો બેરોમીટરમાં જે માપિત દબાણ મળશે એ વાસ્તવમાં શુષ્ક વાયુ અને પાણીની બાષ્પ બંનેના મિશ્રણનું દબાણ એ અહીંયા નોંધાશે. તો એ સ્થિતિમાં જો આપણે શુષ્ક વાયુનું આપણે દબાણ શોધવું હોય તો નોંધાયેલા દબાણમાંથી પાણીનું જે તે તાપમાને બાષ્પ દબાણ અથવા વિભાગીય દબાણ એને બાદ કરવું પડે તો જ આપણને શુષ્ક વાયુનું દબાણ મળશે. તો એ સૂત્ર આપણે ડાયરેક્ટ લખ્યું છે પી શુષ્ક એટલે કે વાયુની શુષ્ક સ્થિતિમાં દબાણ બરાબર પી માઇનસ PH2O. તો PH2O એટલે જે તે તાપમાને પાણીનું આંશિક બાષ્પ દબાણ છે. આપણે NCERT બુકમાં જેને જલીય તાણ તરીકે ઓળખાવેલું છે એટલે આપણે અહીંયા શબ્દ જલીય તાણ લખેલો જ છે. અને પી એટલે માપિત દબાણ કે આપણે પાણીની સપાટી ઉપર વાયુને એકઠો કરીએ અને ત્યારે જે વાયુનું દબાણ આપણે માપીએ તો એ માપિત દબાણ એમાંથી જે તે તાપમાને પાણીનું આંશિક બાષ્પ દબાણ જે છે, આંશિક એટલે એના હિસ્સાનું વ્યક્તિગત દબાણ જે છે એ બાદ કરી દઈએ તો જ આપણને શુષ્ક વાયુનું દબાણ પ્રાપ્ત થશે. ત્યારબાદ છે સામાન્ય વાયુ સમીકરણ મુજબ વાયુ મિશ્રણનું કુલ દબાણ. આમ તો અહીંયા જે પણ સંબંધ આપણે જોઈ રહ્યા છીએ એ ડાયરેક્ટ આપણે સ્વીકારીએ છીએ. આપણે આવા કોઈ પણ સંબંધની સાબિતી એ NCERT પાઠ્યપુસ્તકમાં આપેલી છે અથવા NCERT લેવલે તમે ભણેલા છો. તો એક આ પ્રકારનું સૂત્ર છે PV = nRT જે સમીકરણ છે સામાન્ય વાયુ સમીકરણ, એના આધારે V પાત્રના કદને છેદમાં લઈ લઈએ તો P = nRT/V થશે. તો અહીંયા એ વાયુ મિશ્રણનું કુલ દબાણ એ ત્યારે જ કહી શકીએ જ્યારે ઘટક વાયુઓનો કુલ જથ્થો એટલે કુલ મોલ સંખ્યા એ આ સ્થાન ઉપર આપણે લઈએ. એટલે અહીંયા આપણે લખ્યું છે P ટોટલ બરાબર N ટોટલ ગુણ્યા RT/V. એને આપણે અલગ દર્શાવ્યું છે અને પરિણામ નંબર 3 કીધેલું છે અને ઓળખાણા પ્રમાણે આપેલી જ છે ઘટકની કે N ટોટલ બરાબર NA + NB + NC. એટલે આપણે જે પ્રયોગની વાત કરેલી હમણાં કે અહીંયા વાયુ એના NA મોલ ભર્યા, અહીંયા વાયુ બીના NB મોલ ભર્યા, અહીંયા વાયુ સીના NC મોલ ભર્યા અને 3 જે મોલ છે એટલી જ મોલ સંખ્યાનું અહીંયા આપણે મિશ્રણ કર્યું. તો આ 3 મોલ સંખ્યાનો સરવાળો કરીએ એને N ટોટલ તરીકે આપણે દર્શાવ્યું છે. અને એ સ્થિતિમાં PV = nRT માંથી Pને કરતા બનાવીએ તો એ વાયુ મિશ્રણનું કુલ દબાણ P ટોટલ દર્શાવે છે. તો લખ્યું છે N ટોટલ બરાબર Na + NB + NC બરાબર ઘટક વાયુઓની કુલ મોલ સંખ્યા. ત્યારબાદ છે ઘટક વાયુના મોલ અંશને આધારે વાયુ મિશ્રણનું કુલ દબાણ. તો ઘટક વાયુના મોલ અંશને આધારે વાયુ મિશ્રણનું કુલ દબાણ તો એ સૂત્ર આ પ્રમાણે છે P ટોટલ બરાબર PA/XA. એટલે 3 ઘટક વાયુઓ આપણે લીધા છે. એ પૈકી કોઈ પણ એક ઘટક વાયુના આંશિક દબાણ અને તે મિશ્રણમાં તે ઘટક વાયુનો મોલ અંશ XA એનો ગુણોત્તર જો આપણે લઈએ તો એ ગુણોત્તરનું મૂલ્ય આપણને તે વાયુ મિશ્રણનું કુલ દબાણ આપે છે. આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. જ્યાં XA એ ઘટક વાયુ એનો મોલ અંશ થશે અને ઘટક વાયુ એના મોલ અંશનું સૂત્ર થશે Na/N ટોટલ. એટલે કે જે તે ઘટક વાયુના મોલ છેદમાં કુલ મોલ N ટોટલ છે જે 3 વાયુઓના મોલનો સરવાળો છે. વિદ્યાર્થી મિત્રો, આ જ સૂત્ર આપણે ઘટક વાયુ B માટે પણ લખી શકીએ. P ટોટલ = PB/XB. એ જ વસ્તુ આપણે ઘટક વાયુ C માટે PC/XC આવી રીતે લખી શકીએ. તો અહીંયા આગળ વધીએ છીએ. માટે XA ને કરતા બનાવીએ તો XA બરાબર PA/P ટોટલ. વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ એ ખૂબ અગત્યનું છે અને થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આપણે આ પ્રમાણે દર્શાવ્યું છે. આ પરિણામ દર્શાવે છે કે એટલે પરિણામ નંબર 5 દર્શાવે છે કે વાયુ મિશ્રણમાં કોઈ પણ ઘટક વાયુનો મોલ અંશ, જેમ કે અહીંયા વાયુ ઘટક A એનો મોલ અંશ અને દબાણ અંશ હંમેશા સમાન હોય છે.
વિદ્યાર્થી મિત્રો, આ મોલ અંશ માટે જેમ આપણે સૂત્ર લખીએ XA બરાબર NA અપોન N ટોટલ, તો N એટલે મોલ, તો ઘટક વાયુના મોલ છેદમાં કુલ મોલ, તો એને આપણે ઘટક વાયુ એનો મોલ અંશ કહીએ છીએ. ફરીથી ઘટક વાયુના મોલ છેદમાં કુલ મોલ, તો એને આપણે ઘટક વાયુ એનો મોલ અંશ કહીએ છીએ. એટલે શુદ્ધ ગુજરાતી શબ્દોમાં આપણે લખવું હોય તો મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. હવે આ મોલ શબ્દને જો હું દબાણ શબ્દથી વિસ્થાપિત કરું તો ઘટકનું દબાણ એટલે આંશિક દબાણ છેદમાં કુલ દબાણ, તો એને દબાણ અંશ કહી શકાય કે ન કહી શકાય? તો આપણે અહીંયા એ જ કરીએ છીએ. PA અપોન P ટોટલ, ઘટકનું આંશિક દબાણ PA છેદમાં કુલ દબાણ તો P ટોટલ, એને દબાણ અંશ કહી શકાય. તો એનું મૂલ્ય એ મોલ અંશ જેટલું થશે એવું અહીંયા સ્પષ્ટ થાય છે. એટલે આપણે લખ્યું છે આ પરિણામ દર્શાવે છે કે વાયુ મિશ્રણમાં કોઈ પણ ઘટક વાયુનો મોલ અંશ, જેમ કે અહીંયા ઘટક વાયુ એનો મોલ અંશ અને દબાણ અંશ તે જ ઘટકનો દબાણ અંશ હંમેશા સમાન હોય છે. પરિણામ 4 આ પરથી બધા જ ઘટક વાયુઓ માટે આ પ્રમાણે લખી શકાય. જેમ P ટોટલ બરાબર PA અપોન XA છે, એમ P ટોટલ બરાબર PB અપોન XB બરાબર PC અપોન XC. તો આ પરિણામ એ સ્પષ્ટ થશે. PA અપોન XA બરાબર PB અપોન XB બરાબર PC અપોન XC બરાબર P ટોટલ. તો બધાનો ગુણોત્તર છે એનો મૂલ્ય P ટોટલ જેટલું જ થશે. એને પરિણામ નંબર 6 કીધેલું છે. હવે આમાંથી આપણે આ બેને ધ્યાનમાં લઈએ છીએ તો PAના છેદમાં PBને લાવીએ અને XAને છેદમાંથી સામે અંશમાં લઈ જઈએ તો PA અપોન PB બરાબર XA અપોન XB થશે. એવું આ બંને માટે પણ લઈ શકાય, આ અને આ બંને ઘટકો માટે પણ લઈ શકાય, પરંતુ ગમે તે બે ઘટક માટે લઈ અને આપણે આગળ વધી શકીએ છીએ. તો લખ્યું છે આ પરિણામ દર્શાવે છે, એટલે કે પરિણામ 7 દર્શાવે છે કે વાયુ મિશ્રણમાંના કોઈ પણ બે ઘટક, જેમ કે અહીંયા ઘટક A અને B ને ધ્યાનમાં લીધા છે, તો વાયુ મિશ્રણમાંના કોઈ પણ બે ઘટક વાયુઓના આંશિક દબાણ, જેમ કે A અને Bના આંશિક દબાણ PA અને PB નો ગુણોત્તર હંમેશા તેઓના મોલ અંશના ગુણોત્તરને સમાન હોય છે. કોઈ પણ બે ઘટક વાયુ A અને B ને ધ્યાનમાં લઈએ તો ઘટક વાયુ A અને Bના મોલ અંશનો ગુણોત્તર અને આ છે એના આંશિક દબાણનો ગુણોત્તર. તો લખ્યું છે ઘટક વાયુઓના આંશિક દબાણનો ગુણોત્તર હંમેશા તેઓના મોલ અંશના ગુણોત્તરને સમાન હોય છે. તે ઉપરાંત લખ્યું છે આ ઉપરાંત પરિણામ 7 પરથી PA ચલે છે XA કહેવાય, PB ચલે છે XB કહેવાય. તો લખ્યું છે PA ચલે છે XA અને PB ચલે છે XB થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરિણામ છે એની સાબિતી તમે NCERT લેવલે અલગ રીતે જોયેલી છે, તો અહીંયા આપણે એ વસ્તુને અલગ રીતે જોઈ રહ્યા છીએ. તો લખ્યું છે કે પરિણામ 7 પરથી PA ચલે છે XA થશે, PB ચલે છે XB થશે, એવી રીતે PC ચલે છે XC થશે. એટલે કે વાયુ મિશ્રણમાંના ઘટક વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઉપયોગી પરિણામ છે, યાદ રાખવું જરૂરી છે. ઘટક વાયુનું આંશિક દબાણ ચલે છે ઘટક વાયુનો મોલ અંશ. કારણ કે 12 સાયન્સની અંદર દ્રાવણો ચેપ્ટર, એ દ્રાવણો ચેપ્ટરની અંદર પણ આ વિધાન અથવા આ સંબંધ એનો ક્યાંક ઉપયોગ આવશે, એટલે યાદ રાખવું જરૂરી છે. મેં અહીં લખ્યું છે, યાદ રાખો, વાયુ મિશ્રણ અને ઘટક વાયુના આ વિધાન જે લખ્યું છે એ વિધાન આ સમજૂતીના ધ્યાનમાં રાખીને જ લખેલું છે કે વાયુ મિશ્રણ અને ઘટક વાયુના તાપમાન તેમજ વાયુ પાત્રના કદ
ની સમાન સ્થિતિ હોય તો જ ઉપરોક્ત તમામ પરિણામો ઉપયોગમાં લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જથ્થાનો આપણે ક્યાંય ઉલ્લેખ કરતા નથી, પરંતુ હું ફરીથી સ્પષ્ટ કરું છું કે હંમેશા જ્યારે વાયુના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે નિશ્ચિત જથ્થાનો વાયુ એ પ્રયોગ માટે લેવામાં આવે છે અને તેથી આપણે હંમેશા નિશ્ચિત જથ્થાને ધ્યાનમાં રાખીને જ કામ કરીએ છીએ. ત્યારબાદ છે ઘટક વાયુના કદના ટકા આપ્યા હોય, એટલે કે ઘટક વાયુના કદથી ટકા આપ્યા હોય તો એના આધારે વાયુ મિશ્રણનું કુલ દબાણ કેવી રીતે શોધી શકાય. વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી બુકમાં અથવા તો એનસીઆરટી બોર્ડ લેવલે આનો ઉલ્લેખ નથી આ પ્રકારના સંબંધનો, પરંતુ આ પ્રકારના સંબંધને જાણવો જરૂરી છે, કારણ કે આ પ્રકારના સંબંધનો ઉપયોગ થાય એવા એમસીક્યુ પણ એ પૂછાઈ ચૂક્યા છે અને એ પૂછાઈ શકે છે. તો આગળ વધીએ. ઘટક વાયુના કદથી ટકાને આધારે વાયુ મિશ્રણનું કુલ દબાણ પી ટોટલ બરાબર PA ગુણ્યા 100 ભાગ્યા પર્સન્ટેજ ઓફ VA. એટલે કે વાયુરૂપ ઘટક A ને આપણે વિચારીએ તો વાયુરૂપ ઘટક A ના કદથી ટકા એ પર્સન્ટેજ ઓફ VA તરીકે દર્શાવ્યા છે. PA તો વાયુરૂપ ઘટક એનું આંશિક દબાણ છે અને P ટોટલ એ વાયુ મિશ્રણનું કુલ દબાણ છે. આ સૂત્રમાં જો આપણે આંશિક દબાણને કરતાં બનાવીએ, ઘટક વાયુ એના આંશિક દબાણને કરતાં બનાવીએ તો આંશિક દબાણ PA બરાબર પર્સન્ટેજ ઓફ VA એ અહીંયા P ટોટલ સાથે ગુણાકારમાં જશે, 100 ભાગાકારમાં જશે, તો આપણને સૂત્ર મળશે PA બરાબર પર્સન્ટેજ ઓફ VA, એટલે કે ઘટક વાયુ A ના કદથી ટકા ગુણ્યા P ટોટલ એટલે કુલ દબાણ, વાયુ મિશ્રણનું કુલ દબાણ અને ભાગ્યા 100. વિદ્યાર્થી મિત્રો, બંને પરિણામ યાદ રાખવા જરૂરી છે. પરિણામ A પરથી, આ પરિણામ A છે એના પરથી આપણે બધા જ ઘટક વાયુઓ માટે વિચારીએ તો PB અને અહીંયા પર્સન્ટેજ ઓફ VB લખી દઈએ, એવી રીતે PC અને અહીંયા પર્સન્ટેજ ઓફ VC લખી દઈએ. P ટોટલ એઝ ઇટ ઇઝ રહેશે, 100 પણ એઝ ઇટ ઇઝ રહેશે. તો કંઈક આવું થશે કે PA ગુણ્યા 100 ભાગ્યા પર્સન્ટેજ ઓફ VA બરાબર PB ગુણ્યા 100 ભાગ્યા પર્સન્ટેજ ઓફ VB ઇઝ ઇક્વલ ટુ PC ગુણ્યા 100 ભાગ્યા પર્સન્ટેજ ઓફ VC. વિદ્યાર્થી મિત્રો, બધાને જો 100 વડે ભાગી દઈએ તો કંઈક આવું મળશે, PA અપોન પર્સન્ટેજ ઓફ VA બરાબર PB અપોન પર્સન્ટેજ ઓફ VB બરાબર PC અપોન પર્સન્ટેજ ઓફ VC. કોઈ પણ બે ઘટકોને લઈને આગળ વધીએ છીએ તો આવું થશે, PA છેદમાં PB, પર્સન્ટેજ ઓફ VA છે એને સામે અંશમાં લઈએ તો ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ઓફ VA અપોન પર્સન્ટેજ ઓફ VB. અહીં તમે જોઈ રહ્યા છો કે બધાને પરિણામ ABCD સ્મોલ ABCD તરીકે દર્શાવ્યા છે. એ બધા જ પરિણામો એ અગત્યના છે. તો પરિણામ D પરથી સ્પષ્ટ થાય છે કે વાયુ મિશ્રણમાં કોઈ પણ બે ઘટક વાયુઓના આંશિક દબાણનો ગુણોત્તર, આ તમે જોઈ રહ્યા છો ઘટક વાયુ A અને B એ આપણે ધ્યાનમાં લીધા છે. તો ઘટક વાયુ A અને B ના આંશિક દબાણનો ગુણોત્તર એટલે PA અપોન PB ગુણોત્તર તેઓના કદથી ટકા, એટલે ઘટક વાયુ A ના કદથી ટકા પર્સન્ટેજ ઓફ VA અને ઘટક વાયુ B ના કદથી ટકા પર્સન્ટેજ ઓફ VB ના ગુણોત્તર એટલે પર્સન્ટેજ ઓફ VA બાય પર્સન્ટેજ ઓફ VB ને સમાન હોય છે. ફરીથી આખું વિધાન, પરિણામ D પરથી સ્પષ્ટ થાય છે કે વાયુ મિશ્રણમાં કોઈ પણ બે ઘટક વાયુઓના આંશિક દબાણનો ગુણોત્તર તે જ ઘટક વાયુઓના કદથી ટકાના ગુણોત્તરને સમાન હોય છે. આ ઉપરાંત પરિણામ B અને પરિણામ D બંને પરથી, જો પરિણામ B પરથી કેવી રીતે, તો પરિણામ B છે એ આવું છે, PA ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ઓફ VA ગુણ્યા P ટોટલ અપોન 100. તો વિદ્યાર્થી મિત્રો, P ટોટલ અચળ મૂલ્ય છે, 100 તો અચળ સંખ્યા છે જ, તો આ અચળાંક તરીકે લઈએ તો PA ચલે છે પર્સન્ટેજ ઓફ VA થઈ જશે આ પરિણામ B પરથી. એવી રીતે જો હું PB તો અહીંયા VB લઈશ તો PB ચલે છે VB થઈ જશે અને પરિણામ D પ્રમાણે વિચારો તો PA ચલે છે પર્સન્ટેજ ઓફ VA
પીબી ચલે છે પર્સન્ટેજ ઓફ વીબી થશે. તો લખ્યું છે પરિણામ બી અને પરિણામ ડી બંને પરથી આ પરિણામો આપણને મળશે. પીએ ચલે છે પર્સન્ટેજ ઓફ વીએ અને પીબી ચલે છે પર્સન્ટેજ ઓફ વીબી. એટલે કે વાયુ મિશ્રણમાં ઘટક વાયુનું આંશિક દબાણ એ તેના કદથી ટકાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, એટલે કે વાયુ મિશ્રણમાં ઘટક વાયુનું આંશિક દબાણ, તમે ઘટક વાયુ એને ધ્યાનમાં લેશો, ઘટક વાયુ બીને ધ્યાનમાં લેશો, તો એના આંશિક દબાણ પીએ પીબી એ તેના કદથી ટકા, જેમ કે ઘટક વાયુ એનો કદથી ટકા છે તો પર્સન્ટેજ ઓફ વીએ, ઘટક વાયુ બીના કદથી ટકા છે તો પર્સન્ટેજ ઓફ વીબી ના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પરિણામ બી છે એ વાસ્તવમાં ત્રિરાશિ પરથી મળતું પરિણામ છે. દાખલા તરીકે અહીંયા ટકા અને અહીંયા દબાણ. જો આપણે વિચારીએ કે ભાઈ 100%, તો 100% એ કદના ટકા છે. એટલે 100% કદ હોય તો દબાણ છે એ પી ટોટલ કહેવાશે, વાયુપાત્રનું દબાણ. તો કોઈપણ ઘટક વાયુના જે કદથી ટકા આપ્યા છે, સપોઝ કે વી એ, તો ઘટક વાયુના કદથી ટકા વીએ હોય તો જે દબાણ થશે એ દબાણ વાસ્તવમાં થશે જે તે ઘટક વાયુનું આંશિક દબાણ. તો આપણે પીએને કરતાં બનાવવું હોય, મતલબ કે પીએ શોધવું હોય, તો વીએ અને પી ટોટલનો ગુણાકાર થશે, પર્સન્ટેજ ઓફ વીએ અને પી ટોટલનો ગુણાકાર થશે, અને 100 છે એ ભાગાકારમાં આવશે. તો એ પ્રમાણે આપણને જે મૂલ્ય મળશે એ ઘટક વાયુ એનું આંશિક દબાણ મળશે. એટલે પીએ બરાબર પર્સન્ટેજ ઓફ વીએ ગુણ્યા પી ટોટલ ભાગ્યા 100 થશે. હવે આ જે ત્રિરાશિ પરથી મળતું પરિણામ છે એના આધારે જો પી ટોટલને આપણે કરતા બનાવીએ તો 100 છે એ આંશિક દબાણ પીએ સાથે ગુણાકારમાં જશે અને પર્સન્ટેજ ઓફ વીએ છે એ ભાગાકારમાં આવશે. તો તમે જોઈ શકો છો કે આવું કંઈક પરિણામ મળશે. પી ટોટલ બરાબર પીએ ગુણ્યા 100 ભાગ્યા પર્સન્ટેજ ઓફ વીએ. તો આપણે ડાયરેક્ટ આ પરિણામ જે છે એને મુખ્ય ગણ્યું છે અને એના આધારે આપણે આ પરિણામને દર્શાવ્યું છે. જો કે બંને પરિણામ છે એ એમસીક્યુના સોલ્યુશન માટે ઉપયોગી જ છે અને એના આધારે આપણે અહીં 4 પરિણામ મેળવ્યા છે. એ, બી, સી અને ડી એવા 4 પરિણામોને આપણે ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.